જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 28. તો મિત્રો મેં એક જે પીડીએફ ફાઇલ બનાવી છે તમારા માટે 1500 જે મહત્વપૂર્ણ જનરલના પ્રશ્નો છે એની, તો એમાંથી હું તો દરરોજ હું તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે આ વિડીયોમાં ભાગ નંબર 28 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે આવનારી ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને એ પ્રશ્નો મળી રહેશે. એટલે ગુજરાતી સાહિત્યના પણ પ્રશ્નો છે, વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો છે, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે મિત્રો, અને જનરલ નોલેજના પણ પ્રશ્નો છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો છે પ્રશ્ન તો જોઈએ કે આજનું કાંકરિયા પહેલા કયા નામે ઓળખાતું હતું? તો મિત્રો પહેલા ઓળખાતું હોજે કૌતુક નામે. કયા નામે? હોજે કુતુબ નામે. પ્રશ્ન આગળ, હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન. કયું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન એનું નામ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આર્ય સમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજ સુધારક સંત કોણ હતા? તો મિત્રો હતા સ્વામી દયાનંદ સરસ્વતી. કોણ હતા? સ્વામી દયાનંદ સરસ્વતી. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં. કયા જિલ્લા મિત્રો? તો ડાંગ જિલ્લામાં છે. જોઈએ પ્રશ્ન આગળ કે કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધી સાથે જોડાયા હતા? તો મિત્રો ખેડા સત્યાગ્રહ. કયો છે? ખેડા સત્યાગ્રહ. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો ધુવારણમાં. ક્યાં આવેલું છે મિત્રો? ધુવારણમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? તો જવાબ આવશે મિત્રો ઉના. કયો તાલુકો છે? ઉના તાલુકો છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અમદાવાદમાં, જો મિત્રો કયો છે પ્રશ્ન કે અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષા યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ મિત્રો કેટલી છે? તો 12.5 કિલોમીટર સુભાષ બ્રિજથી વાસણા સુધી. કેટલી છે મિત્રો? 12.5 કિલોમીટર સુભાષ બ્રિજથી વાસણા સુધી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું રાજ્ય મિત્રો વૃક્ષ કયું છે? તો જવાબ આવશે આંબો. કયું છે? આંબો છે. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો જય જય ગરવી ગુજરાત. કયું છે? જય જય ગરવી ગુજરાત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? તો અમદાવાદમાં ઈસવીસન 1838માં. ક્યારે? અમદાવાદમાં ઈસવીસન 1838માં. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? તો સીધી નામે. મિત્રો કયા નામે ઓળખાય છે? સીધી નામે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો શિરવણ સાસણગીરમાં. કઈ આવશે? શિરવણ સાસણગીર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર ક્યાં વસેલું છે મિત્રો? કયા સંતે બનાવ્યું છે? તો સંત દાદુ દયાલે. કોને? સંત દાદુ દયાલે બનાવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઇંગ્લેન્ડની આમસભામાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ હિન્દી કવિ કોણ હતા? તો મિત્રો હતા દાદાભાઈ નવરોજી. કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? જવાબ છે મિત્રો વિશ્વામિત્રી. કઈ આવશે? વિશ્વામિત્રી ઉપર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ધરોઈબંધ. કયો? ધરોઈબંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો સાબરમતી નદી પર. કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-2010માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? તો હારૂન અરુણને. કઈ મિત્રો? હારૂન અરુણને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતની આસ્થા એવા અંબાજી માતાના દર્શન માટે ભક્તો કયા હિન્દુ માસમાં પગપાળા યાત્રા કરે છે? તો આવશે જવાબ ભાદરવો. કઈ આવશે? ભાદરવો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? તો કાંકરેજી. કઈ આવશે મિત્રો? કાંકરેજી ગાયો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કચ્છના રણમાં. ક્યાં છે મિત્રો? કચ્છના રણમાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિ, જ્ઞાનશક્તિ અને ઉર્જાશક્તિ, જલશક્તિ અને રક્ષા શક્તિને શું નામ આપ્યું છે? મિત્રો જવાબ છે પંચામૃત. કયા છે? મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિ, જ્ઞાનશક્તિ, ઉર્જાશક્તિ, જલશક્તિ અને રક્ષા શક્તિ, આ જે 5 છે એને શું નામ આપ્યું છે? મિત્રો જવાબ આપ્યું છે ને પંચામૃત એવું નામ આપ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ડાંગ જિલ્લામાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે ડાંગ દરબાર તરીકે. કયા તમે? ડાંગ દરબાર તરીકે ઓળખાય છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદમાં. ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? તો 26 જિલ્લા. કેટલા જિલ્લા આવેલા છે? 26 જિલ્લા આવેલા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? તો સોમવારના દિવસે. કયા નામે? સોમવારના દિવસે મૌન રાખતા હતા. પ્રશ્ન આગળ ગુજરાતના કયા
કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? તો વૌઠાનો મેળો મિત્રો. કયો મેળો આવશે? વૌઠાનો મેળો. પ્રશ્ન આગળ. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? તો મિત્રો એને ભૂંગા કહેવાય. એને શું કહેવાય? એને ભૂંગા કહેવામાં આવે છે. પ્રશ્ન આગળ. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? તો કાજળ મિત્રો. કાજળ એટલે કે મેસ નામે. પ્રશ્ન આગળ. ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? તો 1,96,077 ચોરસ કિલોમીટર. કેટલો આવશે? 1,96,077 ચોરસ કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો ગાંધીનગર. કયું આવશે? ગાંધીનગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે? તો ચોપાનેર. કયો આવશે? ચાંપાનેર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો પોરબંદરમાં. મિત્રો ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા. કઈ નદી છે? નર્મદા સૌથી મોટી નદી છે. પ્રશ્ન આગળ. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતરપુર, અમદાવાદ નજીક. ક્યાં આવશે? જેતરપુર, અમદાવાદ નજીક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? મિત્રો તે આવે છે અલંગમાં, ભાવનગર. ક્યાં આગળ? અલંગ, ભાવનગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? તો 9મા નંબરનું. કયા નંબરનું છે? 9મા નંબરનું છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનું કયું સ્થળ 1,000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? તો મિત્રો આવશે પાલીતાણા. કયો આવશે? પાલીતાણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો તે આવે છે ખેડા જિલ્લામાં. ક્યાં છે? ખેડા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આગળ. ગુજરાતમાં 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો જવાબ આવશે બાલાસિનોર. કયા આવશે? બાલાસિનોર. પ્રશ્ન આગળ. ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? તો આવશે સયાજીરાવ ગાયકવાડ. શું આવશે? સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન આગળ. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મિત્રો તો મામલગાર કોયલી. ક્યાં આવશે? મામલગાર કોયલી. પ્રશ્ન આગળ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? તો અરદેસર ખબરદાર. શું આવશે? અરદેસર ખબરદાર. પ્રશ્ન આગળ. આંધળી માનો કાગળ. કયું? આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ છે? તો ઇન્દુલાલ ગાંધી. કોણ છે મિત્રો? ઇન્દુલાલ ગાંધી છે. પ્રશ્ન આગળ. મંગળ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ મિત્રો શું છે? તો આવશે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. શું છે? નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. પ્રશ્ન આગળ જોઈએ કવિ કાંતનું મૂળ નામ શું છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ. કયું છે? મણિશંકર રત્નજી ભટ્ટ છે. પ્રશ્ન આગળ. નાનહાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? તો કવિ દલપતરામ. શું આવશે? કવિ દલપતરામ. પ્રશ્ન આગળ. મુછાળી માના નામે કયા બાળ વાર્તાકાર પ્રખ્યાત થયેલા છે? તો ગીજુભાઈ બધેકા. શું આવશે? ગીજુભાઈ બધેકા. પ્રશ્ન આપણે આગળ જોઈએ સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું હતું? તો સંવત 1871માં. ક્યારે? સંવત 1871ની અંદર. પ્રશ્ન આગળ જોઈએ આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે જબુક વીજળી ઝબુક બાળ કાવ્ય સંગ્રહ અને બે ભાઈ તાઇકો બાળ વાટિકા કોણે મિત્રો લખ્યા છે? મિત્રો મકરંદ દવે. કોને લખ્યા છે? મકરંદ દવે લખ્યા છે. તો મિત્રો અહીંયા પ્રમાણે આપણે 50 જે પ્રશ્નો છે એનું સંપૂર્ણપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ તેમને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.